મિક્સરનું ખાનું લીધું છે આપણે ને 2 મરચાં લીધા છે. તો એક આપણે લાલ મરચું લીધું છે ને એક આપણે લીલું મરચું લીધું છે ને એક આપણે તીખી મરચી લીધી છે. તો ત્રણેય મરચાં આપણે મિક્સરના ખાનામાં પીસી લેવાના છે. તો આજ આપણે રતાળુની પૂરી બનાવવાની છે. તો આપણે આ રીતે જ આપણે આને પીસી લેવાનું છે. મરચાં આપણે પીસાઈ ગયા છે. તો આને આપણે સાઈડમાં મૂકી દઈએ ને આપણે બીજી તૈયારી કરવાની છે. તો આ રીતે આપણે બંચાલું મિક્સર કરતું જવાનું છે ને પીસવાના છે ને તમે ખાવણીમાં ખાંડી લો તોય હાલે. તો હાલો આને આપણે સાઈડમાં મૂકીએ ને બીજી તૈયારી કરીએ. હવે આપણે રતાળું લીધું છે. તો રતાળું તો તમે જોયા હશે, પણ નાના રતાળું આવે એ રતાળું જોયા હશે ને આ રતાળું આપણે આ ટાઈપના આવે, તો આ કલરના આવે. તો આ તમે ઓછા જોયા હશે. તો આજ આપણે આની પૂરી બનાવવાની છે, આ રતાળુની. તો આને આપણે ચાલ ઉછેડી લેવાની છે. ચાલ ઉછેડી ને આપણે આને ધોઈ લેવાનું છે. તો ધોઈ ને પછી આપણે આની પૂરી બનાવવાની છે. તો પૂરી આપણે આ મશીનમાં બનાવવાની છે, કેમ કે એમાં આપણે મોટું મશીન જોઈએ. જો તમે મોટી સાઈઝ છે, તો આપણે નાના મશીન આવે તો એમાં ન હાલે, એટલે આપણે આજે આ મશીનમાં બનાવવાની છે. તો હાલો હવે આપણે પૂરી પાડી લઈએ. તો જો આપણે રતાળુની ચાલ ઉછેડી લીધી છે. તો આવો કલર હોય આનો. તો કેવું મસ્ત કલર છે, રતાળુ કલર. તો આ રીતનો કલર આવે ને આ પોસું આવે હાવ, એટલે આસાનથી આપણે પૂરી પડી જાય. તો હાલો હવે આપણે આની પૂરી પાડી લઈએ. તો હવે આપણે આ રીતે રાખી દેવાનું છે ને આ રીતે આપણે આની પૂરી પાડવાની છે. તો આ રીતે પૂરી પાડી લઈએ. તો આ આપણે પોસું આવે, કઠણ ન આવે, એટલે પૂરી આસાનથી પડી જાય. તો હું તમને દેખાડી દઉં. તો જોવો તમે, તો આ રીતની આપણે પૂરી પડે છે. તો આ રીતે આપણે પૂરી બધી પાડી લઈએ. તો આપણે બધી પૂરી પડી ગઈ છે. તો જોવો આ છે ને પોસું આવે હાવ, એટલે આપણાથી થોડીક ભીંગ દેવાઈ જાય ને તોય જોવો તમે કટકો થઈ જાય છે, ભાંગી જાય. તો આ રીતે આપણે પૂરી પાડી લીધી છે મોટી મોટી. જો તમે, તો આની પૂરી આપણે મોટા મશીનમાં જ પાડવાની આવે ને આ રીતની મોટી જ પાડવાની આવે. તો હાલો હવે આપણે આનું ખીરું બનાવવાનું છે. તો આને સાઈડમાં મૂકી દઈએ ને હવે આપણે એનું ખીરું બનાવી લઈએ. હવે આપણે શેણાનો લોટ લીધો છે. તો આ આપણે કાળા મરી આવે એ છે. તો એને આપણે જાડા મોટા ખાંડી લેવાના છે. તો એ મરી નાખવાના છે આપણે. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. તો પહેલું આપણે ઓછું નાખવાનું છે ને પછી આપણે ખીરું બનાવીને ચાખી લેવાનું, ને ઓછું મીઠું પડે તો પછી પાછું નાખવાનું, નકર મીઠું પાછું વધી જાય તો ખારા થઈ જાય. તો હવે આપણે એમાં હિંગ નાખવાની છે. તો આપણે બીજા મસાલામાં કાંઈ નથી કરવાના જાજા. તો હવે આપણે આ મરચીને ખાંડ્યું છે, તો આપણે એ નાખવાનું છે. તો તમારે જે રીતના તીખા બનાવવા હોય એ પ્રમાણે તમારે નાખવાનું. તો હવે આપણે આને મિક્સ કરી લેવાનું છે. તો હવે એમાં પાણી નાખવાનું છે. તો આપણે થોડું થોડું પાણી નાખતા જઈએ ને આ રીતે આપણે મિક્સ કરતા જઈએ. તો પાણી થોડું થોડું જ નાખવાનું છે, એકારે નથી નાખવાનું, કેમ કે ગોઠલી વળી જાય પાછી શેણાના લોટની. એટલે થોડું થોડું પાણી નાખતા જઈએ ને આ રીતે આપણે મિક્સે કરતા જઈએ. તો હાલો આ રીતે આપણે મિક્સે કરી લઈએ. તો ઘોળ આપણું બનીને થઈ ગયું છે તૈયાર લોટનું. તો જો આ રીતે આપણે રાખવાનું છે, બહુ જાડું નથી રાખવાનું કે બહુ આસું નથી રાખવાનું. તો તૈયાર થઈ ગયું છે. તો હાલો હવે આપણે બીજી તૈયારી કરીએ. તો તેલ આપણે ગરમ કરવા મૂકી દીધું છે ને ગેસ આપણે ધીમો કરી દેવાનો છે. તેલ આપણું આવી ગયું છે. તો હવે આપણે એક એક પૂરી એમાં તળી લઈએ. તો આ રીતે આપણે લોટ છે, તો લોટમાં આપણે આ પૂરી આપણે બોળી દેવાની છે આ રીતે ને આને આપણે એક એક તળી લેવાની છે, કેમ કે આપણે કડાઈ નાની છે. તો જેટલી માય એટલી આપણે તળવાની છે. તો આ રીતે આપણે તળી લઈએ. તો થોડીક વાર આને પલટાવવાની નથી, આ રીતે રહેવા દેવાની છે ને પછી આપણે પલટાવવાની છે. તો પૂરી આપણી ઉપર આવી ગઈ છે. તો જુઓ તમે, તો આ રીતે હવે આપણે એને પલટાવી લેવાની છે. તો આ રીતે આપણે અલટ પલટ કરતા જઈએ ને સેડવી લઈએ.
તો હાલો બધી પૂરી આપણે તળી લઈએ. તો આપણે પૂરી સડી ગઈ છે. તો આ રીતે આપણે સેડવી લેવાની છે બે બાજુ ને હવે આને આપણે કાઢી લઈએ. તો હાલો આ રીતે આપણે બધી પૂરી તળી લઈએ. તો રતાળુની પૂરી બનીને આપણે તૈયાર થઈ ગઈ છે. તો ગમે એ ચટણી સોસ ગમે ત્યારે તમે ખાઈ શકો. તો આ એક આપણે કટિંગ કરી લીધી છે. તો જુઓ તમે બહુ મસ્ત કલર છે ને આ રીતે બને છે. તો બહુ સરસ બને છે ને આ રીતે બનાવીને જરૂરથી ને ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કેવી બની કેવી નહીં એમ. ને મારા વિડીયા ગમતા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.